હેલો વિદ્યાર્થીઓ, વેલકમ ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારા બધાનું દિલથી, દિમાગથી, જી જાનથી હાર્દિક સ્વાગત છે. ચલો વિદ્યાર્થીઓ, આપણે અનુમાનના નિયમો ભણી રહ્યા છીએ. તો કે હા, અનુમાનના નિયમોની અંદર મનોરંજના 3.1માં પ્રશ્ન નંબર 4 આપણે ભણીએ છીએ. એમાં આપણે 2 દાખલા જોઈ લીધા છે. હવે આજે આપણે ત્રીજા નંબરનો દાખલો સોલ્વ કરવાનો છે. ત્રીજા નંબરની જે રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરો, તો આજે આપણે ત્રીજા નંબરની રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરવાની છે. બીજું, તમને આ દાખલા રૂપલક્ષી સાબિતી સિદ્ધ કરતાં કેમ નથી આવડતું? તો એના પાછળ તમને અનુમાનના નિયમો નથી આવડતા, એના રૂપો નથી આવડતા, એના લીધે તમને આ દાખલામાં કંઈ ખબર પડતી નથી. તો સૌથી પહેલાં તમે અનુમાનના નિયમો, એના રૂપોને એટલા કડકડાકડ કરી દો કે રાત્રે કોઈ અડધી રાતે તમને ઉઠાડે અને પૂછે ને કે સિમ્પનો નિયમ બોલજે, તો બોલી દેવાનો કે પી સમુચ્ચય ક્યુ તેથી પી, અથવા પી સમુચ્ચય ક્યુ તેથી ક્યુ. કોઈ તમને એમ પૂછે કે એમપીનો નિયમ બોલતો, તો પી શરતી ક્યુ, પી તેથી ક્યુ. એમટીનો નિયમ પૂછે તો પી શરતી ક્યુ, નિષેધ ક્યુ તેથી નિષેધ પી. આવી રીતે તમને નિયમો ફટાફટ યાદ હોવા જોઈએ. જો નિયમો અને રૂપો આવડતા હોય તો આ દાખલાઓની અંદર કંઈ છે જ નહીં. તમે કેમ એકબીજાને ભમાવો, એકબીજાની વાતો કરીને, ઓય ઓલો તાર વિશે આવું કહેતો હતો, ઓલો આવું કહેતો હતો, એમ તમે એકબીજાને ટોપી પહેરાવો કે નહીં પહેરાવતા? તો બસ આમાં એવું જ છે, ક્યાંક ને ક્યાંક નિયમોને આમથી આમ ફેરવવાના જ છે, બીજું કશું જ નવું નથી. ચલો, હવે ત્રીજા નંબરના રૂપલક્ષી સાબિતીની અંદર તમને આવો દાખલો આપેલો છે કે એ વિકલ્પન બી, નિષેધ એ સમુચ્ચય સી, છી નહીં સી, પછી તેથી કૌંસમાં બી વિકલ્પન નિષેધ ડી કૌંસ પૂરો સમુચ્ચય સી. હવે વિદ્યાર્થીઓ, અહીંયા આ તમને 3 ટપકા દેખાય છે. આ 3 ટપકા એટલે તેથી કે માટે. આના પછીનું અહીંયા આ જે વિધાન આપેલું છે, આ વિધાનને આપણે શું કરવાનું છે? તો કે આ બંને આધાર વિધાનોનો ઉપયોગ કરીને આપણે આ વિધાનને શું કરવાનું છે? તો કે આ વિધાનને આપણે ફલિત કરવાનું છે. મતલબ કે તમે કંઈ પણ કરો, તમે જે અનુમાનના તમારે જે નિયમોનો રૂપનો ઉપયોગ કરવો હોય કરો, પણ તમે છેલ્લે કયું વિધાન તારવો? તો કે આ વિધાન આપણે તારવવાનું થાય. તો હવે જુઓ, આની અંદર એક આ બી છે, નિષેધ ડી છે અને આ સી છે. તો ગમે તે કરી આ બંને આધાર વિધાનોનો ઉપયોગ કરીને આપણે બી લાવવો પડશે, નિષેધ ડી લાવવો પડશે, સી લાવવો પડશે. પછી એમાં એ વિકલ્પન છે, તો વિકલ્પનનો નિયમ લગાડી, વિકલ્પનનો જે નિયમ આવતો હોય એને લગાડીને આ બંનેને ભેગું કરવાનું થાય. પછી આ બંનેને ભેગું કરીને પાછું સી સાથે સમુચ્ચયથી જોડવાનું થાય. તો આવું કંઈક છે. તો આ બધું કંઈક કરવા માટે શું કરવું પડે? તો કે અનુમાનના નિયમોનો સહારો લેવો પડે. 8 નિયમોનો. ચલો, તમને પરીક્ષામાં આવું આપેલું હોય તો એને પહેલાં આ બાજુ મેં જેમ ગોઠવ્યું છે એમ ગોઠવીને લખવાનું. આ 1 નંબર 2 નંબર, તો 1 2 લખી દેવાનું. બીજું અહીંયા 3 ટપકા કરીને તમને જે વિધાન તારવવાનું હોય, જે વિધાન આપેલું હોય, એને તમારે ક્યાં લખવું? તો કે એને તમારે આ જે છેલ્લું વિધાન હોય, બીજા નંબરનું, ત્રીજા નંબરનું જે પણ વિધાન હોય, 3 ટપકા આપેલા હોય ને એના ઉપરનું જે ક્રમ આવતો હોય એ ક્રમની સામે તમારે આવી રીતે લખી દેવાનું. આપણે અહીંયા 3 ટપકા છે, એના ઉપર બીજું વિધાન છે, તો બીજા વિધાનની સામે તમારે આવી રીતે આ વિધાનને લખી દેવાનું. જે વિધાન આપણે અહીંયા છેલ્લે ગણતરી કરતા આ વિધાનને આપણે શું થાય? તો કે તારવવાનું થાય. ઓકે, ચલો પછી અહીંયા આ પી લખેલો છે, એનો મતલબ એવો થાય છે કે આ આધાર વિધાન છે. અહીંયા પી છે, એનો મતલબ છે કે આ આધાર વિધાન છે. આ બંનેનો ઉપયોગ કરી અને તમારે આ વિધાનને તારવવાનું છે. અને કોનો સહારો લેવાનો? તો કે અનુમાનના નિયમોનો. ઓકે, ચલો, ઓકે, રેડી. હવે અહીંયા જુઓ, એક અહીંયા કોંજ છે, દેખાય છે? હા, સમુચ્ચય છે. તો હા, હવે તમને ખબર છે કે સમુચ્ચયને લગતા નિયમો કયા છે? તો કોંજનો નિયમ. તો તમે મગજમાં રાખો કે આપણે કોંજનો નિયમ લગાડીશું ત્યારે આ વિધાન આવશે. બીજું અહીંયા વિકલ્પન છે, તો વિકલ્પન એટલે કયો નિયમ? તો કે વિકલ્પન એટલે એડનો નિયમ. તો એડનું રૂપ તમારે યાદ રાખવાનું થાય, અહીંયા કોંજનું રૂપ. ચલો, આ 2 તો આપણે છેલ્લે યાદ કરશું. પણ હવે આપણે અહીંયા ત્રીજા નંબરે કોઈ વિધાનને નિષ્પન્ન કરવું છે, તો કેવી રીતે કરશું? તો પહેલાં મારું એટલું માનો, તો આ એક નાની અમથી થોડી સરસ મજાની એક ટ્રીક જેવું છે, ધ્યાન આપો. અહીંયા આ એ વિકલ્પન બી છે પહેલાં આધાર વિધાનમાં. તો તમે વિચારો કે આ પહેલાં આધાર વિધાનમાં કયું સર્વોપરિકારક છે? તો કે વિકલ્પન છે. તો વિકલ્પનને લગતા નિયમો કયા છે? તો મને યાદ આવે ત્યાં સુધી એક તો એડનો નિયમ છે અને એક છે કયો નિયમ છે? એક એડનો નિયમ અને એક ડીએસનો નિયમ છે. આ મને ખબર છે. તો હું અહીંયા ડીએસનો નિયમ એનું રૂપ લખી દઉં તો મને થોડી સરળતા પડે. અહીંયા વિકલ્પન છે, તો વિકલ્પન આવતો અનુમાનનો કયો નિયમ?
તો કે વિકલ્પન આવતું હોય સર્વોપદી કારક તરીકે એવો ડીએસનો એક નિયમ છે, એવો અનુમાનનો એક નિયમ છે જેનું નામ છે ડીએસ. એનું રૂપ થાય છે પી વિકલ્પન ક્યુ નિષેધ પી તેથી ક્યુ. બે રીતે તમે આ નિયમને લખી શકો. પી વિકલ્પન ક્યુ નિષેધ પી તેથી ક્યુ એમ પણ લખી શકો. પી વિકલ્પન ક્યુ પછી નિષેધ ક્યુ કરો અને નીચે પી વિધાનને ફલિત કરો એમ પણ લખી શકાય. ચલો આપણી જોડે આ એક નિયમ આવી ગયો. આના આધારે મેં અહીંયા એક નિયમ લખી દીધો. હવે બીજા આધાર વિધાનમાં જુઓ. અહીંયા શું છે તો કે સમુચય. તો હવે વિચારજો વિદ્યાર્થીઓ, અનુમાનના 8 નિયમો. તો કે હા, એમાંથી સમુચયને લગતો નિયમ કયો છે? તો એક નિયમ છે, અહીંયા દેખાય છે, એક કંજનો નિયમ છે, એટલે કે પી ક્યુ તેથી પી સમુચય ક્યુ. એક આ નિયમ છે સમુચયને લગતો, અને એક નિયમ છે સિમ્પનો. હવે અહીંયા જગ્યા નહીં રહે, અહીંયા નીચે લખું છું, થોડું ધ્યાન આપજો. એક નિયમ છે સિમ્પનો, અને એનું રૂપ શું થાય તો કે પી સમુચય ક્યુ તેથી પી અથવા તેથી ક્યુ. બંને રીતે તમે લખી શકો આ નિયમને. ચલો હવે જોજો. હવે આપણે આટલું લખી દીધા પછી હવે આપણને બહુ સરળતા થઈ જશે અહીંયા વિધાનને ફલિત કરવા માટે. હવે હું વિકલ્પનનો નિયમ મારે અહીંયા લગાડવો હોય તો એ વિકલ્પનનો નિયમ હું અહીંયા હાલ ડીએસનો નિયમ અહીંયા ના લગાડી શકું. કેમ તો કે એ અહીંયા પી વિકલ્પન ક્યુ છે, પણ અહીંયા પી વિધાન નથી, તો ક્યુ વિધાનને ક્યાંથી ફલિત કરી શકાય? પણ આપણી જોડે સિમ્પનો નિયમ તો છે જ, એમાં પી સમુચય ક્યુ હોય તો તમે પીને નિષ્પન્ન કરી શકો અથવા ક્યુને નિષ્પન્ન કરી શકો. તો જો આપણી જોડે અહીંયા છે પી સમુચય સી, જો પી સમુચય ક્યુ, સિમ્પનો નિયમ, એમાં પી સમુચય ક્યુ આપણી જોડે છે. તો કે હા, પીની જગ્યાએ કયું વિધાન આપેલું છે? નિષેધ એ, સમુચયનો સમુચય. ક્યુની જગ્યાએ કયું વિધાન છે? સી વિધાન. તો હવે તમે નિષેધ એને પણ અહીંયા ફલિત કરી શકો અને સીને પણ ફલિત કરી શકો. તમે આ બંનેમાંથી કોઈ પણને ફલિત કરી શકો. તો હું હાલ કોને ફલિત કરું છું તો કે નિષેધ એને. જો અહીંયા પી સમુચય ક્યુ તેથી પી, તો પીની જગ્યાએ શું હતું? નિષેધ એ હતો. ક્યુની જગ્યાએ કોણ હતું? સી હતું. તો આપણે પી સમુચય ક્યુ એમાંથી કોને નિષ્પન્ન કર્યું? ક્યુને. તો આ ક્યુની જગ્યાએ હતું કોણ? નિષેધ એ, તો આપણે એને નિષ્પન્ન કર્યું. ઓકે, હવે સામે ખાલી જગ્યા પૂરો. તમે આ એ તો લાવી દીધો, પણ લાયો ક્યાંથી તો કે બીજા નંબર ઉપરથી, બીજા નંબરના આધાર વિધાન ઉપર. તો લખો 2. બીજું નિયમ કયો લગાડ્યો તો કે અમે સિમ્પનો નિયમ લગાડ્યો, તો એ લખી દો સિમ્પ. ઓકે વિદ્યાર્થીઓ, ઓકે. ચલો આટલું થઈ ગયું. હવે ચોથા નંબરે કોઈ વિધાનને આપણે શું કરશું? નિષ્પન્ન કરશું. હવે ચોથા નંબરના વિધાનને નિષ્પન્ન કરવા માટે આપણે કોનો ઉપયોગ કરીશું? બીજું વિદ્યાર્થીઓ, અહીંયા તમે નિષેધ એને લાવ્યો, પછી તમે સીને પણ નીચે ઉતારી શકો, નિષ્પન્ન કરી શકો, પણ એ હાલ આપણે કરવું નથી. આગળ આપણે આમે સીની જરૂર પડશે એટલે સીને આપણે નીચે નિષ્પન્ન કરીશું. પણ હાલ હવે આપણી જોડે નિષેધ એ આવી ગયો છે. હવે આપણે ઉપરથી જો ડીએસનો નિયમ લગાડવા માંગીએ તો ડીએસનો નિયમ હવે આસાનીથી લાગુ પડશે. કેમ કે જો અહીંયા પી વિકલ્પન ક્યુ આપણી જોડે છે. પી એટલે આપણો એ, વિકલ્પનનો વિકલ્પન, ક્યુ એટલે આપણો બી. તો પી વિકલ્પન ક્યુ મતલબ એ વિકલ્પન બી. હવે આમાંથી આ પી વિધાન, આ ક્યુ વિધાન, તો આપણે ક્યુ વિધાન, જે ક્યુ વિધાન છે ક્યુની જગ્યાએ કોણ છે? એ છે. તો એનો નિષેધ ક્યાંય દેખાય છે તો કે હા આ રહ્યો એનો નિષેધ. તો જો પી વિકલ્પન ક્યુ નિષેધ પી, નિષેધ પી તે પી તો છે જ, પણ હવે કયું વિધાન નીચે નિષ્પન્ન કરશું તો કે બી વિધાન. ક્યુની જગ્યાએ જે વિધાન હોય એને તમે અહીંયા નિષ્પન્ન કરી શકો. કેવી રીતે? આ નિયમ લગાડીને. જો પી વિકલ્પન ક્યુ, તો આ પી વિકલ્પન ક્યુ, પછી પીનો નિષેધ, તો પીમાં કોણ છે? એ, તો એનો નિષેધ થયો. હા, નીચે કયું વિધાન? ક્યુ વિધાન. તો ક્યુની જગ્યાએ કોણ છે? બી, તો બી વિધાનને આપણે નીચે નિષ્પન્ન કર્યું. તો કે હા કર્યું 100%. હવે સામે ખાલી જગ્યા પૂરો કે આ બીને તમે લાવ્યો તો ખરા, બીને લાવ્યો તો ખરા, પણ તમે કઈ જગ્યાએથી લાવ્યો તો કે અમે પહેલા નંબર અને ત્રીજા નંબર ઉપરથી. તો અહીંયા લખો 1 અને 3. બીજું કયો નિયમ લગાડ્યો અનુમાનનો તો કે અમે અનુમાનનો ડીએસનો નિયમ લગાડ્યો. તો અહીંયા લખો ડીએસનો નિયમ. રેડી? એટલે 1, 3નો ડીએસ થઈ ગયું. એકદમ સહેલું છે. થોડું ધ્યાન આપશો તો આવડી જશે. બીજું આ દાખલા એવા છે કે એકવાર ભણવાથી આવડી નહીં જાય, એકવાર ભણવાથી ખબર પડશે, પણ એને કન્ટિન્યુ તમારે પ્રેક્ટિસ કરતા રહેશો તો તમને 100% દાખલા, ખાલી 5 વખત એક દાખલો ગણો ને તો 6ઠી વખત આ દાખલો આવે ને નજરે તો તમારી પેન ઊભી જ ના રહે. એટલા સરળતાથી અને વ્યવસ્થિત તમે આ દાખલા ગણી શકશો. ચલો હવે અહીંયા બી આવી ગયો. બી આપણો આવી ગયો તો કે હા આવી ગયો. હવે બીની અંદર
અહીંયા વિકલ્પન છે અને નિષેધ ડી છે. તો મારા વાલા વિદ્યાર્થીઓ, તમે જુઓ અહીંયા આપણને અહીંયા ડી આપેલો છે. તો હું એમ કહું છું કે આ અહીંયા જો ચોથું, આ ત્રીજું, બીજું, પહેલું, તો 1 2 3 અને 4, આ ચારમાંથી તમને કોઈ જગ્યાએ ડી દેખાય છે? તો કે ના, ડી નથી. તો નિષેધ ડી આવ્યું ક્યાંથી? આમાં ક્યાંય ડી તો છે જ નહીં. તો નિષેધ ડી આવ્યું ક્યાંથી? તો અનુમાનનો એક એવો નિયમ છે. તો કે કયો નિયમ? તો કે એડનો નિયમ. અને એડના નિયમનું રૂપ શું થાય? તો હું અહીંયા લખું છું કે પી, તેથી પી વિકલ્પન ક્યુ. જો આ એક નિયમ એવો છે જેની અંદર પી આપેલો હશે, અહીંયા નીચે પી આવશે, વિકલ્પન આવશે, પણ આ ક્યુ આપેલો હશે નહીં. તો આ ક્યુને ક્યાંથી લાવવાનો? તો કે ક્યુને અહીંયા આપ્યો હોય તો એમનો એમ મૂકી દેવાનો, એને હળી કરવાની નહીં. ક્યુ તમને કોઈ જગ્યાએ અહીંયા આધાર વિધાનમાં નહીં આપ્યું હોય, એ તમને ઓનલી ફોર અહીંયા ફલિત વિધાનમાં આપેલું હોય, તો જેમ આ વિધાન છે એમનું એમ લખી દેવાનું. ક્યારે લખવાનું? જ્યારે આપણું બી વિધાન અહીંયા તમને નિષ્પન્ન તમે કરી નાખો, એના પછી તમે આ વિધાન આખું બેઠું લખી શકો. તો હું અહીંયા લખી દઉં કે બી વિકલ્પન નિષેધ ડી. હવે જોજો, આ એડનો નિયમ હવે લાગુ પડતો દેખાય છે. જો અહીંયા પી વિધાન એટલે પીની જગ્યાએ કયું વિધાન છે? બી. પછી અનુમાનના નિયમ પ્રમાણે પી, તેથી પી વિકલ્પન ક્યુ. તો પી એટલે બી, તો નીચે બી આવશે, તો આવી ગયો બી. વિકલ્પનનું વિકલ્પન નિષેધ ડીનું શું કર્યું છે? તો કે એડ કર્યું છે, એડ. અને આ એડનો નિયમ કયો છે અને એનું રૂપ તમને ખબર હોય તો તમને આમાં ખબર પડે. એડનો નિયમ છે એનું રૂપ છે કે પી હોય તો પી વિધાનને તમે ફલિત કરી શકો ને એમાં શું કરી શકો? તો કે ક્યુ વિધાનને તમે એડ કરી શકો. તો આપણે ક્યુ વિધાનને એડ કર્યું છે. અહીંયા ક્યાંય ડી દેખાતો નથી, પણ અહીંયા ફલિત વિધાનમાં ડી આપેલો છે. મતલબ એવું કહેવા માગે છે કે એડનો નિયમ છે ને એડનું રૂપ તમે અહીંયા લગાડો તો આવી જાય. હવે બી, આપણું બી વિધાન કઈ જગ્યાએ છે? ચોથા નંબરમાં છે. તો અહીંયા 4 લખો. બીજું, અનુમાનનો કયો નિયમ તમે અહીંયા લગાડ્યો છે? તો કે એડનો નિયમ. તો શું કર્યું? 4નો કરો એડ. રેડી? જો હવે જોજો ખાસ, બી વિકલ્પન નિષેધ ડી, મતલબ આટલું આપણું આવી ગયું. આપણે આખા વિધાનને શું કરવાનું છે? ફલિત કરવાનું છે. એમાંથી આપણું એ પહેલા નંબરનું વિધાન આવી ગયું કે બી વિકલ્પન નિષેધ ડી. આ આવી ગયું. જો બી વિકલ્પન નિષેધ ડી. હવે આપણે કોની જરૂર છે? તો કે આપણે ખાલી સીની જરૂર છે. જો સી આવી જાય ને તો મારે અહીંયા દાખલો મારો પૂરો થઈ જાય. તો હવે સી લાવવા માટે તમારે જુઓ 1 2 3 4 ને 5, પાંચમાંથી તમને કઈ જગ્યાએ સી દેખાય છે? જુઓ તો કે અમને દેખાય છે આ બીજા નંબરમાં. હા રાઈટ, જો આ સી. તો હવે સીને શું કરવાનું છે? તમારે નિષ્પન્ન કરવાનું છે. તો સીને નિષ્પન્ન કરવા માટે તમે કયો નિયમ લગાડી શકો? તો કે સીની આગળ કારક કયું છે? જુઓ તો કે સર્વોપરી કારક તરીકે સમુચ્ચય છે. તો સમુચ્ચય હોય એવો અનુમાનનો કયો નિયમ છે? તો કે સમુચ્ચય હોય એવો અનુમાનનો નિયમ છે સિમ્પનો નિયમ. અને સિમ્પના નિયમનું રૂપ શું થાય? તો કે પી સમુચ્ચય ક્યુ, તેથી પી, અને પી સમુચ્ચય ક્યુ, તેથી ક્યુ. હવે જો આ પી સમુચ્ચય ક્યુ આપેલું હોય તો તમે પી વિધાનને નીચે નિષ્પન્ન કરી શકો અને ક્યુને પણ કરી શકો. હવે આપણે પી વિધાનને તો કરી દીધું હતું નિષ્પન્ન. જો અહીંયા આ આપણું પી વિધાન અને આ આપણું ક્યુ વિધાન. આ પી વિધાનની અંદર કોણ છે? નિષેધ એ. તો નિષેધ એને તો આપણે અહીંયા આગળ નિષ્પન્ન કરી દીધું હતું. હવે બાકી કોણ છે? નિષેધ અહીંયા ક્યુ. તો ક્યુ વિધાનને તમે નિષ્પન્ન કરી શકો અનુમાનના સિમ્પના નિયમ પ્રમાણે. તો અહીંયા સી છે, તો સીને હું નિષ્પન્ન કરી દઉં. તો કે હા, કરી દો. તો સીને નિષ્પન્ન કર્યો. આ સી આપણે લાવ્યો તો ખરા, પણ ક્યાંથી લાવ્યો? તો કે બીજા નંબરના આધાર વિધાન પરથી. નિયમ કયો લગાડ્યો? તો કે અમે સિમ્પનો નિયમ લગાડ્યો છે. રેડી? તો આપણો સી આવી ગયો. હવે જોજો, અહીંયા આપણે જે વિધાન ફલિત કરવું હતું એ વિધાન તમને ક્યાંક ને ક્યાંક દેખાય છે. તો જો બી વિકલ્પન નિષેધ ડી એ ક્યાંય દેખાય છે? તો કે આથી 5મા નંબરે જો બી વિકલ્પન નિષેધ ડી. પછી અહીંયા સી. તો સી તમને દેખાય છે? તો હા, દેખાય છે. એની વચ્ચે કયું કારક છે? સમુચ્ચય. તો હવે આ વિધાન અને આ વિધાન બંનેને ભેગું કરો અને સમુચ્ચયથી જોડી દો. તો આ આપણો કયો નિયમ છે? કોન્જનો નિયમ. એનું રૂપ હું અહીંયા લખું છું કે પી હોય, ક્યુ હોય, આ બંને અલગ અલગ હોય ને પછી એ બેને તમારે કોનેથી જોડવાનું? સમુચ્ચયથી જોડી દેવાનું. પી ક્યુ અલગ અલગ હશે, પછી એને તમારે પી અને ક્યુને સમુચ્ચયથી વચ્ચે સમુચ્ચયથી જોડી દેવાનું. તો પી અને ક્યુ કઈ જગ્યાએ તમને દેખાય છે? જુઓ તો આ આપણું 5મા નંબરે રહ્યું વિધાન. આ સી વિધાન આપણું 6ઠા નંબરે રહ્યું. એ બેને તમે ભેગું કરો. તો હું હવે 7મા નંબરના આધાર વિધાનમાં આ બંનેને ભેગા કરી દઉં. તો કે બી વિકલ્પન નિષેધ ડી, પછી વચ્ચે કોણ છે? તો કે સમુચ્ચય છે. તો સમુચ્ચય લઈ લો અને સી વિધાન. તો કે આ આપણું સી વિધાન. તો મળી ગયું આ પી, આ ક્યુ, પી સમુચ્ચય ક્યુ. કયો નિયમ?
તો કે કંજનો નિયમ. આ રહ્યો આપણો નિયમ. જો પી ક્યુ અલગ અલગ હશે પછી એને સમુચયથી જોડી દો. પી એટલે આપણું આ વિધાન, ક્યુ એટલે આપણું સી વિધાન, આ ક્યુ વિધાન અને આ પી વિધાન અને આ ક્યુ વિધાન બંનેને આપણે કોનાથી જોડી દીધું તો કે સમુચયથી. તો અહીંયા આપણે કરીશું આ વિધાન કયા નંબરમાં છે તો કે 5મા નંબરમાં, તો લખો 5. સી વિધાન કયા નંબરમાં તો કે 6થા નંબરમાં, લખો 6. અને નિયમ આપણે કયો લગાડ્યો અનુમાનનો તો કે કંજનો નિયમ, કંજનો નિયમ. તો એનાથી આપણે જોડી દીધું. તો હવે આપણે અહીંયા બી વિકલ્પ નિષેધ ડી સમુચય સી, બી વિકલ્પ નિષેધ ડી સમુચય સી, આને આપણે શું કરવાનું હતું? નિષ્પન્ન કરવાનું હતું, તારવવાનું હતું. આપણે તારવી લીધું આ રૂપલક્ષી સાબિતી પરથી. બીજું, થોડું ધીરજતાથી 1-2 વખત પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. અહીંયા તમારે જે આધાર વિધાનો આપેલા હોય ને એમાં જે સર્વોપરી કારક હોય ને એના પહેલાં તમે નિયમ લખી દો અને રૂપો લખી દો કે કયા નિયમનું આ રૂપ છે. ધારો કે અહીંયા વિકલ્પન હતું, મેં અહીંયા ડીએસ લખ્યું. અહીંયા સમુચય હતું તો મેં અહીંયા સિમ્પ લખ્યું. જો આવી રીતે તમે લખી અને પછી તમે અહીંયા વિધાનોને નિષ્પન્ન કરશો તો તમને મજા આવશે અને દાખલો ગણવામાં તમને ફોફા નહીં પડે, મારી ભાષામાં કહું તો. ઓકે, ચલો બીજું જુઓ. બહુ પ્રેક્ટિસ કરું છું, તમને સમજાવવાની બહુ જ કોશિશ કરું છું, એટલે થોડું ધ્યાનથી સમજી અને તૈયાર કરી લેજો. ઓકે, ચલો આગળ આપણે 4થા નંબરના દાખલામાં મળીશું. ત્યાં સુધી તમે આપણી ચેનલને જોતા રહેજો અને તમારા જે મિત્રો હોય જેમને અનુમાનના નિયમો સારા આવડતા હોય તો એમને પણ વિડીયો શેર કરી શકો. જેને નથી આવડતા ને એમને પણ તમે શેર કરજો, તો એ બિચારા વિદ્યાર્થીઓ થોડું આ ચેપ્ટરની અંદરથી કંઈક શીખે. આ ચેપ્ટર 12 થી 13 માર્ક્સનો પોર્શન ધરાવે છે, તો 12 થી 13 માર્ક્સ તમારા જાય નહીં. ઓકે, ચલો આગળના વિડીયોમાં આપણે મળીશું.